ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે કોંગ્રેસ જાણે એક્ટિવ મોડમાં આવી હોય, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે અને હવે એડી ચોટીનું જોર લગાવી રહી છે કે 2027માં કંઈ ખોટું ના થઈ જાય અને સારું પરફોર્મન્સ રહે, સારું રિઝલ્ટ મળે તે માટે અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને તેના જ ભાગરૂપે હવે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે। તેઓ ગુજરાત આવ્યા અને ત્યારે હવે ચર્ચા વિચારણા થવાની છે કે સંગઠનને અને આ પાર્ટીને ગુજરાતમાં કઈ રીતે મજબૂતી આપણે લાવી શકીશું। તેના માટે જ હવે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ ખાતે, જેમાં રાહુલ ગાંધી હાજરી આપશે અને ત્યાં ચર્ચા વિચારણા પણ કરવામાં આવશે। મહત્વનું છે કે તમામ દિગ્ગજ નેતા છે તેઓ ત્યાં ઉપસ્થિત રહેશે। એક બાદ એક જે કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે તેને લઈને હવે વિશ્લેષણ પણ કરવામાં આવશે કે ક્યાં કચાશ રહી ગઈ છે, જેના કારણે આવનારી ચૂંટણીઓમાં તેની અસર છે એ ન જોવા મળી શકે અને હવે કોંગ્રેસ વધારે મજબૂતી સાથે ફિલ્ડ ઉપર પણ, ગ્રાઉન્ડ ઉપર પણ ઉતરી શકે, સારું પરફોર્મન્સ આપી શકે તે માટે જ કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે અને એટલા માટે જ કાર્યકર્તાઓનો જુસ્સો વધારવા માટે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। મહત્વનું છે કે હવે ગુજરાત છે એ રાજનીતિનું એપિસેન્ટર બની ગયું છે, કારણ કે એક બાદ એક દિગ્ગજ નેતાઓ દિલ્હીથી ગુજરાત આવી રહ્યા છે। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા। 2 દિવસનો આ પ્રવાસ હતો, જેમાં તેમણે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા। ત્યારે હવે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જ્યારે દિલ્હી પરત ફર્યા છે તો હવે દિલ્હીથી રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને મળવા માટે અને ખાસ બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં ચર્ચા છે કે મોટા નિર્ણયો છે એ લેવામાં આવી શકે છે, કોને શું જવાબદારી આપવામાં આવી શકે છે। અમિત ચાવડા જ્યારથી પ્રદેશ પ્રમુખ બન્યા છે ત્યારબાદ રાહુલ ગાંધી હવે પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે, એટલે અહીં ખાસ ઉપસ્થિતિ અમિત ચાવડા અને તુષાર ચૌધરીની પણ હશે। તેમની આવનારા દિવસોમાં શું ભૂમિકા રહેશે તેના મુદ્દા પર પણ ચર્ચા રહેશે કે તેઓ પાર્ટીને કઈ રીતે લીડ કરશે, કઈ દિશા તરફ વધારે ફોકસ કરવાનું છે તેની ચર્ચા વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવશે અને એટલા માટે જ રાહુલ ગાંધીનો આ પ્રવાસ છે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે આણંદમાં યોજાનાર કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોના વિશેષ ટ્રેનિંગ સેશનમાં તેઓ પાર્ટી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે। રાજકીય પંડિતો માને છે કે રાહુલ ગાંધીના પ્રવાસથી 2027ની વિધાનસભાની ચૂંટણીઓ માટે કોંગ્રેસે મજબૂત મૂવમેન્ટ શરૂ કરી છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ પણ ગણાવી છે અને તેમણે કહ્યું છે કે આ સેશન માત્ર સંગઠન માટે નહીં પરંતુ આગામી 2.5 વર્ષની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટેનો પ્લેટફોર્મ હશે। તેઓએ ઉમેર્યું છે કે કોંગ્રેસ આગામી ચૂંટણી પોતાના સંગઠનના બળ પર એકલા હાથે લડવા તૈયાર છે। રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખો અને દૂધ ઉત્પાદકોને મળવાના છે અને પાલિકા પંચાયતોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે તેવી પણ સ્પષ્ટ જાહેરાત થઈ ચૂકી છે। કોંગ્રેસના સિમ્બોલ પર જ હવે ચૂંટણી લડવામાં આવશે તેવી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે। કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે વડોદરા ખાતે આ જાહેરાત કરી છે। આ સાથે 26થી 28મી સુધી 3 દિવસ કોંગ્રેસના નેતા છે ત્યારે કોંગ્રેસના નેતા માર્ગદર્શન પૂરું પાડશે। આ સાથે જ આપ સાથેના ગઠબંધન અંગે પણ કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીઓમાં લડવા સક્ષમ છે તેવું અમિત ચાવડાએ કહી ચૂક્યા છે। ત્યારે રાહુલ ગાંધીએ ભાજપ સાથે સંકળાયેલા અને ખરડાયેલા નેતાઓનું લિસ્ટ બનાવવા સૂચના આપી તે બાબતને નેતાઓએ આંતરિક વિષય ગણાવી હતી। ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષ જ નથી તેવું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન કયા સમયે બોલતા હોય છે તેનું પણ લોકો ધ્યાન રાખતા હોય છે તેવું પણ અમિત ચાવડાએ કહ્યું છે। રાહુલ ગાંધીના પ્રવાસ પર આપ શું વિચારી રહ્યા છો? શું સાચે લાગે છે કે આ જે પ્રવાસનો દોર છે હવે વધ્યો છે તેના કારણે ગુજરાતમાં કોંગ્રેસમાં કોઈ બદલાવ આવનારા દિવસોમાં આવી શકે છે કે કેમ? આપ આપના અભિપ્રાયો અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરજો। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ, ફરી મળીશું ત્યાં સુધી મને એટલે કે સૌમ્યાને આપશો રજા। નમસ્કાર।